તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રસોડે. તો હવે તમે રસોડામાં બતાવું તો વિડીયો બિના રહેજો. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રસોડે એન્ટર વિભાગ કરતાં આપણે રસોડાની અંદર આવતા પહેલાં આપણે કાર્યાલય છે. મિત્રો રસોડાની અંદર આવતા આપણે મંદિર છે. ત્યારબાદ આપણે પ્રવેશ છીએ રસોડાની અંદર. રસોડાની માહિતી પણ આપણે લઈશું. શાક છે જે તમને લાઈવ બતાવી જે ટૂંક સમયમાં જમણવાર શરૂ થવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો કે બાઉલમાં ભાત ભરેલા છે. હજારો લાખોની માણસો બને છે. મિત્રો ભંડારો ત્યાં બધી કરિયાણાની બધી વસ્તુ છે. હવે વિડીયોમાં આગળ બનાવી શરૂ છે. મિત્રો આપણે ભંડારાની અંદર આવતા સુધારીને શાક બનાવવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા ગાંઠિયા છે. જુઓ તમે આ કબાટમાં બાજુમાં કરિયાણા છે. હવે તમને બતાવીશું. મિત્રો તમે જોવો તો અહીંયા દાળ છે, બાજુમાં ઘણા ડબ્બા છે, પછી તેલના ડબ્બા છે, ત્યારબાદ ચોખા છે. જુઓ તમે આ ભંડારો છે જે અલગ અલગ પાસ્તામાં મોટી વસ્તુઓ છે. ચણાનો લોટ છે, તેલ છે, પછી હળદર, લાલ જીરું ભરેલા કબાટ છે. મિત્રો હવે હું તમને બતાવીશ જે રહેવાની રાત્રે આવ્યા હોય તો એની રહેવાની સુવિધા હું બતાડીશ તમને. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા ગોદરા છે જે રાતે સ્વયંસેવકો છે અથવા યાત્રિકો છે તો સુવિધા રહેવાની સુવિધા પણ છે. અને ત્યારબાદ તમને બતાડીશ પંખા છે. જોવા તમે પછી બાજુમાં બારી પણ છે જે અહીંયા રહેવાની ખૂબ સારી સુવિધા છે. તો હવે હું તમને પાછળ બતાડીશ જે રસોડાના જે તેલના ડબ્બા બતાડીશ. તો મિત્રો આ અંદર જે ખાલી ડબ્બો છે તમે જોઈ શકો છો કે માણસો કેટલું છે. વાર તહેવારમાં અહીંયા માણસો ખૂબ આનંદ લેવા આવે છે, માતાજીના દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો છો કે કાયમનો કેટલો માણસો છે. જોઈ શકો છો કે જે રોટલી મશીન છે જે બતાવીએ છીએ. ત્યારબાદ હવે તમને બતાવીશું રોટલી જે કેવી રીતના બધા બનાવે છે, કેવી રીતે સેવા કરે છે બધી. અહીંયા રોડ બાંધવામાં આવે છે મશીન દ્વારા. ત્યારબાદ આપણે જઈશું રોટલીમાં. ચલો મિત્રો તમે જોઈ શકો છો કે જે આવે છે મશીન બનાવે છે. ત્યારબાદ મશીન ત્યારબાદ અહીંથી કટિંગ કરીને બહાર આવે છે.
3. માતાજીની લાપસી છે જે પહેલાં પ્રસાદ તરીકે દેવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ગોંદરું છે જે અહીંયા દેવામાં આવે છે. ત્યારબાદ તમે ગાંઠિયા છે, રોટલી છે, શાક છે, દાળ, ભાત વગેરે પ્રસાદ દેવામાં આવે છે. સેવા કરી રહ્યા છે. ભાઈઓ તથા બહેનોનું અલગ અલગ મિત્રો ઉત્સાહ કરતાની જે આપણે રસોઈ છે તો તેમના રસોઈયા પાસેથી આપણે થોડી ઘણી માહિતી લઈ એ આપણે થોડી ઘણી માહિતી આપશે. ફાસ્ટથી બોલો. મંડળો અનેક આવે છે. કાયમી તો બબે ટેન્શન મંડળ હોય છે. પહેલી તારીખ તમારે નિઃશુલ્ક મંડળ હોય, બીજી તારીખે ઢોળિયા હોય. એ રીતે મહિલા મંડળ ટેન્શન હોય, 4 પુરુષો મંડળ હોય. કાયમી કરી છે એ પહેલીથી 31 સુધીમાં મંડળો હોય. અમાસે આવે, પાછા પૂનમે હોય, 11 હોય. હજારો માણસો આવે છે એ સેવા કરે. હાલો. મિત્રો આજે જે મંડળ આવ્યું છે જે બીજા આપણે એ ગામના પ્રમુખ પાસે આપણે માહિતી લઈએ ફરી બની. અમારું દેશોડ ગામનો સેવા ફરજ નિભાવે છે અને મુસાફર ગામે આજથી મેં 30 વર્ષ જેવો અમારો સમય થઈ ગયો છે સેવા કરવા માટે. અમે લોકો 35-40 જણા કરવા માટે હોય છે અને અહીંયા રસોડામાં અમારે રસોઈયા તરીકે ફરજ બજાવતા એવા પ્રદુભાઈ, મુન્નાભાઈ અને અનેક માણસો અહીંયા સેવા કરે છે અને અમે અહીંયા સંતોષ અનુભવીએ છીએ. રસોઈયામાં ફર્સ્ટ નંબરની રસોઈ બનાવે પ્રદુભાઈ અને સ્વાદ જ્યારે આવો ત્યારે માતાજીની કૃપાથી અને બંને હાથ બધે માતાજીના હાથ છે માથે અને રસોઈ જ્યારે બનાવો તો એક ધારે એક બને છે અને અમને ખૂબ સપોર્ટ મળે છે. જય સ્વામી. હું બોલી ગયો. શરૂ. માહિતી દઈશું. હા બોલું તે શરૂ. માતાની સ્વયં છે. સંતોષના ગાડા પછી 4 જગ્યાએ એના છાપા છે અને એના મળીશું આપણે 1972માં 30 કર્યું. 4 પછી અહીંયા સારા માણસ કોઈ આવતા નહીં. પછી બંધ કરાવ્યું અને 1972માં બંધ કરાવી અને ધીરે ધીરે માતાની પ્રગતિ છે. બાપા અહીંયા આવ્યા પછી 1974માં પછી ત્યાં અને આ રાજુનગર પાછળ રોડ ઉપર બાપા કે મારી ગાડી મંદિરે લાવવી જોઈએ, તમારી ઈચ્છા છે ત્યાં બાપુએ રાજુને પધરાવી દીધું. સારા માણસો આવ્યા. અમારું રહોડું શરૂ છે. કાયમ અમારે અહીંયા 10 થી 15,000 માણસ રહોડું હોય અને સૈકર મહિનામાં 30-35-40,000 માણસો ગમે ત્યારે આવે ત્યારે અમારે જમાઈ દેવાના. પછી અમારે કોઈ માંગણી કરવાની નહીં. તમે 5 રૂપિયા કે 10 રૂપિયા કે 100 રૂપિયા આપો એ નહીં, માગવાનું નહીં. મને 15 રૂપિયા બાબા એ ના પાડી તો રહોડું શરૂ કરાવી દે. માગવા જાહેમાં અને માતાજી પૂરું કરશે તો માતાજી પૂરું કરે છે. અમે જેટલું ખર્ચો કરીએ એટલો અમારા ભંડારમાંથી પૈસા મારા નીકળે છે. અમે કોઈ તો માગવાના નહીં, કોઈને પૂછાવું મારવું કાંઈ નહીં. જે તમને ઈચ્છા પડે તો 5 રૂપિયા તમે આપો ત્યાંથી તમને બાકી પૈસા આપવાનું. અને અત્યારે અમારી પાસે 30 માણસોનો સ્ટાફ છે. ચોકીદારો છે, ઉદારી છે, રાતની અખંડ દીવા 2-3 ઠેકાણે મળે છે. માતાજીની દયા છે અને હજારો માણસો આવે છે. અમારો કોઈ નિયમ નહીં. રાજ્ય આવે તો રાજ્ય પણ અમારે જમાડી દેવાના. અમારા રાજકોટના માણસો હોય અને અમારી પાસે 7 ગામના મંડળ છે. કાયમ સેવા કરવા બધા આવે છે. સવારમાં આવે અથવા તો સાંજે આવે, સેવા કરી અને સાંજે વ્યા જાય. સાંજે આવે, સવારે વ્યા જાય. અને આ અમારી સંસ્થા છે ને એ બધા મંડળ ઉપર હાલે છે. કેમ કે આમાં હજારો માણસોને ખવડાવવું, પીવડાવવું, ચા પાણી અને સાબુ રહોડું રાખીશું.
5 રૂપિયા કોઈમાં માગવાના નહીં અને જે કાંઈ ઈચ્છા પડે એને પેટીમાં નાખે તો ભલે ન નાખે તો ભલે કોઈને કાંઈ કહેવાનું નહીં બસ ખાય કોઈને આનંદ કરો લહેર કરો માતાજી દયા બોલો ચામુંડા માત કી જય બોલો જો બધા ચામુંડા ચલો બોલો ચામુંડા માત કી જય બોલો ખેતરપાળ દાદાની જય બહુ યાદી કરવાનું કે આ ધ્યાન રાખો ખાવાનું રાખો બસ માર્કે તમને વિડીયો ઉતારો વિડીયો કે ભાવ કાઢી દે વિડીયો આવે હા